नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે ગુજરાતના પ્રમુખ અખબારોના આધારે વાત કરવી છે। મહેસાણા જિલ્લાના કડી શહેરનો એક ઈસમે આદિત્ય પટેલ નામ ધારણ કરી અને અનેક મહિલાઓ સાથે એણે અનૈતિક આચરણ કર્યું હોય એવા પ્રિન્ટ મીડિયાની અંદર સમાચાર આવ્યા છે। પોતે પ્લાસ્ટિકનો મોટો વેપારી હોય, પોતે વિધુર હોવાથી પોતાની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે। એણે ખોટા આધાર કાર્ડ અને બીજા પુરાવાઓ રજૂ કરી અને આ સોશિયલ મીડિયાના આધારે મહિલાઓ સાથે એ જુદા જુદા પ્રકારના વાર્તાલાપ કરી અને ખાસ કરીને વિધુર મહિલાઓને લગ્નની લાલચો આપતા હતા અને આમ કરતા એણે 100 થી વધારે મહિલાઓ સાથે એણે આ પ્રકારના કૃત્યો કર્યા છે। કેટલાકના ન્યૂડ વિડીયો ઉતાર્યાના અહેવાલ છે અને ઘણી બધી મહિલાઓને એણે લગ્નની લાલચો આપી હોય એવા અહેવાલો છે। સાથે સાથે એમ કે બ્લેકમેલિંગ પણ એ કરતો હતો એવા અહેવાલો છે। પરંતુ એક મહિલાએ સોશિયલ મીડિયાના એના મોબાઈલના આધારે સર્ચ કર્યું અને એમાં એનું નામ કંઈક કરીમ સિપાહી એવું ખુલ્યું અને એણે ગાંધીનગરમાં જે સરનામું આપ્યું હતું ત્યાં તપાસ કરવાથી આ વ્યક્તિ ખરેખર કંઈક આવું ખોટું કરી રહ્યો હોય એવું બહાર આવ્યું અને એના આધારે જે પોલીસ ફરિયાદ થઈ અને પોલીસે એની ધરપકડ કરી હોય એવા અહેવાલો છે। જે કોઈ હોય આવું કરનારો કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એ ગુનેગાર હોય એટલે એના ધર્મના કે જાતિના વાળા છોડીને એને અત્યંત સૌથી વધારે કડકમાં કડક સજા થવી જોઈએ। કાનૂનની અંદર જરૂરી હોય તો સુધારા કરીને પણ આવો કોઈ પણ શેતાન હોય, કોઈ પણ વર્ણનો, કોઈ ધર્મનો હોય, કોઈ જાતિનો હોય અને ગમે તેટલો મોટો હોય, પણ આવા દુષ્કૃત્ય કરનારાને તો કડકમાં કડક સજા થવી જોઈએ ને એને આજીવન કેદ સુધીની તટસ્થ ન્યાય કરીને સજા થવી જોઈએ, નહીં કે એને અત્યારે જે અમુક ચાલી રહ્યું છે એ પ્રમાણે નહીં। પરંતુ આમાં ખ્રિસ્તી અને મુસ્લિમ કોમ્યુનિટીમાંથી જો આવો કોઈ ઈસમ હોય અને એ આવું દુષ્કૃત્ય કરતો હોય તો એ એના સમાજનો, ફરી રિપીટ કરું, ખ્રિસ્તી અને મુસલમાન કોમ્યુનિટીમાંથી કોઈ વ્યક્તિ હોય અને જો એ આવું દુષ્કૃત્ય કરતો હોય તો એ સૌથી પહેલો એના પોતાના લઘુમતી સમાજનો સૌથી મોટો કાતિલ દુશ્મન બને છે। કઈ રીતે કે ભારતમાં અત્યારે જે કટ્ટરતાવાદી જમણેરી પરિબળો છે ને એ ખૂબ જ રીતે મક્કમતાથી આયોજનબદ્ધ રીતે એક મુહિમ ચલાવી રહ્યા છે। એમાં લઘુમતીઓને દબાવી દેવા છે, કચડી નાખવા છે। કાનૂન મારફતે થાય એટલા કાનૂનના ખોટા અર્થઘટન કરવા છે, મન ફાવે એવા હુમલા કરવા છે, એમને ઈચ્છા પડે એ પ્રકારના આંતક કરવા છે અને સત્તાના મદમાં બેઠેલા કેટલાક શેતાનો તો પાછા અતિશય દ્રોણ અને નફરતની ભાષાઓમાં ઝેર ઓકતા હોય છે અને આ દરેકે દરેક વસ્તુ જાહેર થતી હોય છે। કેટલાક કથિત સાધુઓ આવા લોકોનું અનુમોદન કરતા હોય છે અને સત્તાની ટોચ ઉપર બેઠેલા લોકો મીઠું મૌન સેવીને બેઠા છે। મીઠું મૌન સેવી દરેકને એમની આ બધી જ ગતિવિધિઓ એમના ધ્યાનમાં છે, એમના ખ્યાલમાં છે, જુએ છે, પરંતુ એના પ્રત્યે એમનું મીઠું મૌન છે। થતું એમ થવા દો। એટલે આ સંજોગોમાં લઘુમતી સમાજનો ગુનેગાર હોય અને એ આવા કૃત્ય કરતા હોય તો કટ્ટરતાવાદી લોકો દ્વારા જે દ્રોણાક ફેલાવવામાં આવે છે, નફરત ફેલાવવામાં આવે છે, આંતક ફેલાવવામાં આવતો, હુમલા કરવામાં આવે, અત્યાચાર, તો આવા બધા કૃત્યો કરવા માટે કટ્ટરતાવાદી સંગઠનો આવા કૃત્યો, નફરત, ધૃણા, હત્યા, આંતક આવા કૃત્યો કરવા માટેની ફળદક ભૂમિકા આ લોકો પૂરી પાડે છે। આવા દુષ્કૃત્ય કરનાર લોકો આવી એટલે એક ગુનેગાર ગમે તેટલો આવા દુષ્કૃત્ય કરે પણ એના કારણે એ આવા દુષ્કૃત્ય કરીને એની પોતાની વ્યક્તિગત જે શૈતાનિયત માનસિકતા છે એને સંતુષ્ટતો હશે, પરંતુ એ એના આખા સમાજનું ખૂબ મોટા પાયા પર અહિત કરતો હોય છે અને એ સમાજનો નખ્ખો દબાવવા માટેનો જવાબદાર બનતો હોય છે। એટલે કોઈ પણ વર્ણનો હોય, જાતિના હોય, આવા સમાજ
માંથી એને કડકમાં કડક સજા થવી જોઈએ અને કાનૂને ન્યાયિક તંત્રએ પણ આવી સજા કરવી જોઈએ અને આવા કૃત્ય કરનારા જે લોકો છે એને તો કટ્ટરતાવાદી હિન્દુ સંગઠનો નું કામ કરતા હોય. આવા કૃત્ય કરનારા શેતાનો અને જો એ લઘુમતી સમાજમાંથી આવતા હોય તો કટ્ટરતાવાદી સંગઠનો જે કરી રહ્યા છે, જે જિહાદ ચલાવી રહ્યા છે, જે આતંક ફેલા ધૃણા નફરત અને ઝેરની જે ખેતી કરી રહ્યા છે એના અપ્રત્યક્ષ રીતે એનો સહયોગી બને છે. શું કરતા છે? અપ્રત્યક્ષ રીતે એનો સહયોગી બને છે. અજાણતા તે આવા કટ્ટરતાવાદી સંગઠનો, કટ્ટરતાવાદી અને ઝેર રોકનારા, ઝેરની ખેતી કરનારા લોકોનો એ અજાણતા સહયોગી બને છે અને અજાણતા એનું સમર્થન કરે છે અને આવા શેતાનો RSSના અપ્રત્યક્ષ હાથા છે. શું છે? આવા શેતાનો એ RSSના અપ્રત્યક્ષ હાથાઓ છે અને આવા એક નવા પ્રકારના વિભીષણો છે. આવા લોકો નવા પ્રકારના વિભીષણો છે. એટલે આવા વિભીષણો પેદા ના થાય, આવા શેતાનો પેદા ના થાય એ જવાબદારી સરકારની હોવા કરતા સવિશેષ જવાબદારી સમાજની છે. કોની છે? સમાજની છે. મિત્રો, તમને યોગ્ય લાગે વિચારજો, પરંતુ આ એક ખૂબ ગંભીર બાબત છે, વિચારવા જેવી છે અને આના દુષ્પ્રભાવ ખૂબ લાંબા સમય સુધી પડતા હોય છે. આ સંદર્ભમાં તમે જે વિચારતા હોય પણ આ એક ગંભીર બાબત છે. આના કારણે અનેક પ્રકારના દુષ્પરિણામો પેદા થાય છે. અનેક લોકો એવા હોય છે કે જેને હિન્દુ ગણવામાં નથી આવ્યા એવા અન્ય પછાત વર્ગના ગરીબ, નિરક્ષર અને ભલા ભોળા લોકોને ઉશ્કેરી અને હાથા બનાવી અને કેટલાક અલ્પ જે સંખ્યક લોકો હોય પોતાનું કામ કરાવી જતા હોય છે. એટલે તમે વિચારજો, તમારે શું વિચારવું, કઈ દિશામાં જવું, એ તમારી રીતે વિચારવાનું છે. જે કંઈ વાસ્તવિકતા હતી મેં મારી રીતે રજૂ કરી છે.